નહીં બોર મોટર ને પેલું એક બીજું આવ્યું હમણાં કેટલ શેડ ને આ ને તે આનામાં આપણે કામ ટાઈમ કાઢ્યો. આ કાઢવાથી આપણે તો કોઈ ફાયદો નથી. હવે પાછું હમણાં એક સાહેબે વાત કરી કે લગન સીઝન આવે, લગન સીઝન આવે તો પોર કાઢી ફેરવી રથ ફેરવ્યા મીટિંગ કરી અમારી બાજુ છાના છાના 1,11,000 લેવાનું ચાલુ કર્યું અને પાછા હું કીધા કે પૈસા પૂરા થઈ જતા એમ કહીને પાછું હતો એને લાવી દીધું. અલે ચોરીને વેચો અલે દેશો મારે કાંઈ વાંધો નથી, પણ તમે તારે ચોરીને સુખી દીખી? તમે 5 તોલા હોનું લીધું ચોરી કરીને પહેરેલું દીધું? તમારી વહુ કરીને તમે હોનું લેવા દીધું? ના. વાણિયા બાબા ને લઈ આવ્યા, બધું લઈ જઈ આખી પેઢીનું ભેગું કરેલું એક જ વખતમાં વાણિયો બાબો પેટ સતોળે બેઠો બેઠો આવી જો ઘરાક કરી આપણે પાછા જેટ જેટ કરી પોકી લાગતા થઈ જઈએ. પણ કેમ 50,000 માં ચોરી નથી પડી જતી? આ તો ચોરો કે ના બાપા હું તો ડીજે વગર તો નહીં પહેણું. ડીજે કેવું પાછું અહીંયા સામે મંડપ કે રાસડે મેલે બીજા કે ન પાડી આલે હું ડીજે ચૂકી કેમ લે એવું? તારીખ આપણે મોટા દેખાવામાં ને દેખાવામાં આપણે કઈ ભરાઈ ગયા જમીનમાં. આપણે કોઈ ઉપર નથી. આ વિકાસ કરવા વાળે વિકાસ ઘણો કર્યો, વિકાસ થી કર્યો વિનાશ કરી નાખ્યો આદિવાસી પટ્ટાનો. એમાં બધો સમાજ રે, એક સમાજ એટલો ને બધો રે. એટલે અહીં કહેવાની વાત એટલી છે કે ચૈતર વસાવા સાહેબ હોય કા આપણો અહીંનો સ્થાનિક તમને નેતા એવો લાગે કે ના આ માણસ હું રજૂઆત કાલે ઉઠીને કરવા જાય તે હા મળે, આવા નેતાની હાથે થવામાં આપણને બીક લાગે એમ લે ના. કા તો તમે નેતા ઉભો કરો એના નેતાને વોટ નહીં લાવ લે કો જીતે ને કે પાર્ટી વાળા તમને આ લે આપો તમારો બોસ એને જીતાડવાનો. વોટ આપણે આલવાના, મીટિંગ આપણે કરવાની, ભેગું આપણે થવાનું અને મોદી તારીઓ નક્કી કરે કે ના આ યશવંતભાઈ મૈડા ચૂંટણી લડે એમ જીતે. ઈ કા સુધી ચાલે? આપણે સરપંચને કયા ફળિયાવાળા પે ગધીને કીધે કે આપણે આની વખત આના છોરાને સરપંચ કરવો હોય તે આપણે જીતાડી જઈએ છીએ જીતડતા. તો પછી આવા નેતાને જીતાડીએ તે આવા નેતા આપણે બનાવીએ તો કઈ વાંધો ખરો? ગામમાં તમે બધાએ ભેગા થઈને 5-5 10-10 જણા ભેગા થઈને એક માણસ નક્કી કરો ભાઈ આપણે આને લડાવવો હોય, પાર્ટી વાળા ટિકિટ આલે છે ખરા ને આલે તો આપણે અપક્ષમાં બી આને લડાવવો હોય નહીં જીતે. કદાચ એમ લાગે કે આપણે ટેકે વાળો કાકો એમ કે મને તો મળ્યું એમ એટલે તું મને આલે ભાઈ તને ચાલવાનો એમ કરી એનો લઈને આપણે પેલાનો પ્રચાર કર્યો હોય નહીં ચાલે? ચાલે નહીં ચાલે? પણ એ કરવું છે આપણે. હમણાં બી અહીંયા બેઠલા હોય ને સરપંચે 2 વખત પૂછ્યું હોય કઈ જો નહીં તે સરપંચ આપણે પેલા ચૈતરભાઈ આવી તો જતાથી હો તમે ગાંડા કરે પેલા હું બનાવી હમણાં તેમ કે કયાક બીજા બનાવે બીજા પક્ષમાં લઈ જઈને બીજા પંથમાં લઈ જઈને આવી બધી વાતો કરીને ખોટો પ્રચાર કરે. આપણે કોઈને કોઈ પંથમાં લઈ જવાની જરૂર નથી. આપણે એક જ પંથમાં રહેવું હોય, ઇન્સાનિયત માણસાઈ. આપણી સ્કૂલમાં કોઈ બી જ્ઞાતિ નાતિનો બાળક ભણતો હોય તો એ સ્કૂલમાં નિશાળ પૂરતા કરે, એ પૂરતા કરવાની જવાબદારી કોની છે? પેલા મોટા પેટવાળા તો બેઠલા ને એનની છે. અહીંયા ધારાસભ્ય મોકલ્યા ને એનની છે. આ શિક્ષણ પૂરા માસ્ટર કરવામાં. અરે 30 વર્ષમાં કયા ગામમાં નવી ભરતી કરીએ માસ્ટરની? કરીએ? કારી પૂછ્યું કયા ગામમાં કોઈ માસ્ટર છોરો નોકરી લાગ્યો? ના.